ટેલેન્ટેડ પર્સનાલિટી હોવી એ આમ કહી શકાય ને કે ઉપરવાળાની દેન, પણ એ બધી જ પર્સનાલિટીને માણસ ઓળખી જાય અને છેટ સુધી, સફળતા સુધી અને શિખરો સુધી પહોંચાડી દે, એ તો એના કર્મો અને એ એના નિર્ણયોની વાત છે. આજે મારી સાથે એક એવી જ પર્સનાલિટી છે. મારી સાથે આજે ગિરીશભાઈ કોટેચા અને એમના વાઈફ છે. અને સૌથી પહેલાં તો તમને બંનેને એક વાત એ કહેવાની કે જ્યારે તમે આવવાના હતા અમારી ઓફિસના, એ પહેલાં દરેક લોકો, કારણ કે અહીંયા ફ્રેમ સેટ થતી હોય, બધી જ વાતો થતી હોય, તો દરેક લોકો પૂછે કે આજે કોણ ગેસ્ટ છે. એટલે જેટલા પણ લોકોને મેં વાત કરી કે આજે અમારે ત્યાં ગિરીશભાઈ અને ગીતાબેન આવી રહ્યા છે, બધાએ એક એક વાત કીધી કે ધારા આ પૂછજે, ધારા આ કહેજે, ધારા એમની આ વાત બહુ જ ફેમસ છે, તમારી લવ સ્ટોરીની, તમારી સફળતાની, તમારા બિઝનેસમેન બનવાની. તો આપણે આ પોડકાસ્ટમાં, ગુજરાત ફર્સ્ટના પોડકાસ્ટ સ્ટુડિયો પર તમે આવ્યા, એના પર આપણે બધી જ વાતો શેર કરવાની છે. તમે બંને કમ્ફર્ટેબલ ખરા? ઓકે. સો સૌથી પહેલાં તમારા નેચર વિશે પહેલાં તો પબ્લિકને જેટલું મેં સાંભળ્યું છે એટલું હું કહી દઉં, અમારા જેટલા પણ ગુજરાત ફર્સ્ટના વ્યુઅર્સ છે એમને. એક બહુ જ સરળ સ્વભાવ, હેલ્પફુલ નેચર, સફળતાને હંમેશા સપનાની જેમ જોવાવાળા બંને વ્યક્તિ, અને બંને એટલા જ જવાબદાર, ફેમિલી સાથે જોડાયેલા અને ખૂબ મોટું કુટુંબ આજે પણ ચલાવતા હોઈએ અને સાથે હસી ખુશીથી રહેતા હોઈએ. તો એવી તમારા બંનેની પર્સનાલિટી. તમારા આ લુક કેમ એનાથી તદ્દન ડિફરન્ટ છે? એના વિશે પહેલાં તો લુક વિશે તમે જ વાત કરો. બેન, બચપનથી જ આમ મને આમ ખાસ કરીને રુદ્રાક્ષ પહેરવાનો બહુ શોખ. અને મૂળ તો જુનાગઢ છે, એમાં પરિક્રમાનો મેળો હોય, શિવરાત્રિનો મેળો હોય, આખા દેશની અંદરથી સાધુ સંતો આવતા હોય. એક તો શિવની પૂજા કાયમ કરીને જ બહાર ઘરેથી નીકળવું. એમાં આજે બધું લોક માની લો કે હું જેવી માળા બનાવું એવી માળા મારે ગીતાને ફરજિયાત બનાવી દેવાની. એવી લગભગ 8-8, 10-10 માળા હશે. અને એને મેચિંગનો પણ એવડો શોખ પહેલેથી નહીં કે ભાઈ એ જેવી સાડી પહેરે એવો મારે જભ્ભો પહેરવાનો. આજ એમાં ફેરફાર એટલે જ હું જુનાગઢથી આવ્યો ને, અહીંયા પણ મારો જભ્ભો એણે રાખી જ દીધો હતો. પણ ગાડી પાછળ એક બીજો મારો સનની આવે જ ને, એ ગાડીની અંદર. બાકી તો લગભગ જ્યાં જગ્યાએ જાય ને, એટલે ઘણાના ઘરમાં પણ એવું થાય કે ભાઈ બે માણસો એ પણ, કારણ કે લગભગ ક્યાંક ને ક્યાંક ફંક્શનમાં ગયા હોય ત્યારે, એટલે મને કઈ સામેવાળા પણ કે જો આને પણ તમે સમજાવો, એ પણ અમારી જેમ મેચિંગનું પહેરે. એમ બહુ ક્યુટ આ એક તમારો નેચર બંને વચ્ચેનો. આ પહેલાં થોડા વ્યુઅર્સને ટેટૂઝ બતાવી દો પ્લીઝ. આ છે ને મેં ગીતા છે જી, અને આ મારી દીકરી છે, એ બોમ્બે છે, એ પણ ગોલ્ડ મેડાલિસ્ટ છે જી, એટલે એનો છે. આ મારો સન છે અને મારા સનની વાઈફ છે. એટલે મારા ઘરનું જે કંઈ ગણો ને, કારણ કે દીકરી બોમ્બે પરણાવી અને મારી ઘરે પણ બીજા દીકરી આવી અમારી આ ચાંદની. ચાંદનીને એકવાર મળવા જેવું છે. ખાસ તમને પણ આમંત્રણ આપું કે કુટુંબની અંદર જે રીતે, એક તો મારા સ્વભાવ પ્રમાણે રોજ 15-20 મહેમાનો હોય જ ઘરે જમવામાં, કાંઈ એક પણ દેવો ખાલી નહીં ગયો. અને હું કદાચ કોઈ મહેમાન ન આવે ને તો નીચેથી માણસો સ્ટાફ વાળાને કહું કે ભાઈ તમે બેહો ટેબલમાં, તો જ જમી શકું છું. એટલે જેમ ગીતાએ આજ લગ્નને 41 વર્ષ થયા, અને એ આખી હિસ્ટ્રી છે. એ તો તમે જે બચપનમાં સૌથી ને એ 13 વર્ષની હતી અને મેં એને એકવાર જોઈ હતી. મારા ઘરની બાજુમાં જ રહેતી, અમે કાળાપાણાની સીડી રહેતા અને હાટકેશ્વર પાસે રહેતી. અને મેં એને જોઈ હતી તો મને એમ લાગ્યું. ને બીજું ખાસ કરીને હું એ રોડ ઉપર જાઉં ને, એક ગણેશ હોટલ હતી, અને અમે એક મારો મિત્ર છે પ્રફુલ્લ પટેલ અને ઉત્પલ શુક્લ, અમે ચા પીવા ઉભા રહીએ ને, એ બરાબર ઉપરથી ગાય દોડીને આવી અને મારાથી રાડ પડાઈ ગઈ કે એ બેબી. એ મારાથી બોલાઈ ગયું અને એ પછી તો મારું નીકળવાનું ત્યાં જ હતું. તો રોજ જાઉં તો એ બારીમાં બેઠી હોય તો એ હશે, હું હશું. બોલવાની હિંમત નહોતી, કારણ કે એને રોજ આ લોકોમાં 12 ઓટલે બે હાંજના. એક દી હું નીકળો અને હું રોજ છે ને એના ઘર પાસેથી નીકળતો, એટલે હું દૂધ મોર્ડને બેસતો, ત્યારે હું રાજગઢમાં નહોતો. એટલે મારે રોજ ઘરે આવું ને ત્યારે મોર્ડનથી દૂધનો એક આખો બહેણો લઈને આવવાનો હોય. એટલે એ મને પૂછે તમે અહીંથી બપોરે રોજ નીકળો છો, પાછા કેમ બહેણો લઈને નથી આવતા? આ શરૂઆત એણે કરી, કારણ કે હું પાછો આવું ત્યારે હું એ રોડેથી નહોતો આવતો. આ ધીમે ધીમે જે રીતે પ્રેમ થયો, અને પ્રેમમાં પણ
કારણ કે એની ઉંમર પણ નાની હતી. મારા ઘરમાં પણ અમારી હાથ પેઢીમાં પણ કોઈ દી કોઈ લવ મેરેજનું વિચાર્યું પણ નહોતું. ઓકે. અને પછી એ રોડ ઉપર રહેતી માસ સ્ટ્રીટ ઉપર. હવે એ સમય દરમિયાન અમારી જે ગણો એ દાદાગીરી ગણો કે જે અમે નીકળું એટલે ત્યારે તો મોબાઈલ તો નહોતા, એટલે રોડ ઉપરથી ના બારીમાં હાથ લંબાવું ને એને ચિઠ્ઠી દઉં. દુકાનવાળાને એમ કહું કે ભાઈ તમે તમારા ધંધામાં ધ્યાન દેજો, તમારે અમારામાં ક્યાંય ધ્યાન દેવાની જરૂર નથી. પણ 2 વર્ષ સુધી તો આ વાતની કંઈ ખબર ન પડી. પણ પછી એના ફાધરને ખબર પડી. હવે એ તો હવેલીની દીકરી, એના દાદા મુખિયાજી, એના ફાધર મુખિયાજી, અમારી દુકાન મોર્ડન. હું ત્યારે ત્યાં મોર્ડને કોલેજમાં ભણતો, પણ મોર્ડને બેસતો અને પૂરી શાક ની અમારી દુકાન, તો હું ત્યાં બપોર પછી પૂરી વણવા પણ બેસવાનું હોય. પણ એ તોફાની જે છાપ હતી ને એમાં એના ફાધરને ખબર પડી. પછી એને એવું કીધું કે 2 કિલોમીટર હાલ, એક જણો આ પાડે ને ખારો માણસ છે તો એ તને પરિણામી દે. પણ આપણને તો કોઈ સારું કહેવાવાળું હતું નહીં ત્યારે, તો આપણે પણ મોર્ડનને બેસતા. પણ એને પણ એક ગાંઠ વાળેલી હતી. એટલે ગીતાએ જે રીતે અમારું અવડું મોટું કુટુંબ, મેં લોકો 35 વર્ષ 27 જણા એક જ રસોડે જઈમાં, અને રાતના 18 વર્ષ પૂરા થયા અને રાતે જ હું ભગાડી ગયો અને લઈ ગયો રાજકોટ આર્ય સમાજમાં લગ્ન કર્યા. એના ઘરનાઓને પણ પસંદ તો ન જ હોય. એમાં પછી તો એ રાતના ઘરે 2:30 વાગે જ્યારે હું લઈને નીકળી ગયો, એના ફાધર ને મધર ને મારા ઘરે આવ્યા. પૂછ્યું કે બા ગઈ ક્યાં? મારા મોટા ભાઈ કીધું ભાઈ અમને પણ નથી ખબર, અમારો ભાઈ પણ નથી. એટલે આ શરૂઆત આવી લવ મેરેજની નથી. એક ઇન્સ્પિરેશન છે. ત્યારે મને એવું લાગે છે કે ત્યારે એ સમયે તમને થોડો ડર, થોડી પેલી લાગતી હોય કે ઓહો જુવાની, પણ આ વાત આટલા વર્ષો પછી જ્યારે કરતા હોય ત્યારે કેવી મજા આવે છે ગીતાબેન? બહુ આનંદ આવે છે. ત્યારે તો આપણે બહુ નાદાન હોય છે, નાના હોય છે. પ્રેમ કર્યો પણ મને ગિરીશનું પહેલેથી જ બરોબર એમ પરિપક્વ જેને કહે ને, નાના હતા પણ પહેલેથી જ મેચ્યોર હતા, તોફાની હતા. પણ ત્યારથી એણે મને બધી ઘરની રૂઢી કેવી છે, મારા સાસુનો સ્વભાવ કેવો છે, ઘરનાની કેવી રીત રિવાજ છે, એ બધું મને એણે બધું કહી જ દીધું હતું. અને મેં પ્રેમ કર્યો હતો એટલે મેં નક્કી જ કર્યું હતું કે જેને મેં પ્રેમ કર્યો એ મારો ભગવાન. ક્યાં વાત! અને પછી મારા ઘરના, ખાસ કરીને મારા સાસુ સસરા, મારા જેઠાણી છે, અમે એને માં કહે છે, મારા જેઠ જેઠાણી, મારો દેર મારા દીકરાની જેમ રહ્યો છે. અને હાલની તકે પણ અમે બધા હવે, કારણ કે બહુ વસ્તાર વધતો ગયો, ભાણેજ વહુ ભેગી હતી એની ઘરે 20 બધા અલગ થયા છે. પણ હમણાં વેકેશન છે તો બધા એટલા ભેગા થાય કે રાતના 4-4, 5-5 વાગ્યા લગી છોકરાઓ જાગે છે. એટલે ખાસ મારા કુટુંબનો અને મારા સાસુ સસરા, મારા જેઠાણી, મારો દેર, એ બધાનો મને ઘરનો જ સપોર્ટ હતો ને, એથી મારામાં છોકરમત ક્યાંક આવી હશે. એ લોકોના બધાના સપોર્ટથી મારું જીવન સરસ, લગ્ન જીવન 41 વર્ષ ચાલે છે, સરસ રીતે સરળતાથી આવી ગયું. એક બાબો છે, એક બેબી છે, બેબીની ઘરે એક બાબો છે, દીકરાની ઘરે એક દીકરો એક દીકરી છે. એટલે બધી રીતે સંપૂર્ણ થઈ ગયા છે. અને ભગવાન બસ આવું નવું સંસાર ચલાવે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. પેલી 15-16 વર્ષની છોકરી થી લઈને નાની દાદી બન્યા સુધીની સફર તમે આટલી વારમાં, સફળતાવાળી સફર તમે જે શેર કરી દીધી, મને એકચ્યુઅલી એવું ફીલ થાય છે અત્યારે અહીંયા બેસીને કે કોઈ પણ વ્યક્તિ તમને મળે ને તો એની વાઇબ તમારા સુધી, તમારી એના આવવાની પહેલા પહોંચી જતી હોય છે. તો અહીંયા તમે આવવાના હતા એ પહેલા વાતો તો, ચર્ચાઓ તો ચાલુ થઈ જ ગઈ હતી, પણ હવે અહીંયા બેસીને થોડી કમ્ફર્ટેબલ થઈને મને એ ફીલ થાય છે કે યસ, હું એવા વ્યક્તિ સાથે વાત કરું છું કે ક્યાંક ને ક્યાંક એક વાઇબ કોઈ ફેમિલી મેમ્બર જેવી મેચ થાય છે. તમારા આ નેચર, સફળતા વચ્ચે એક નાનકડી વાત, એક ગેમ રમશું આપણે, જે ગેમ સત્તે પે સત્તા નામની છે, જેમાં હું કંઈક બોલીશ અને પહેલા તમારે પછી તમારા પર આવીશ. એનો જવાબ ખાલી એક શબ્દમાં આપવાનો. જે હું બોલું એનો તરત જ જવાબ તમારે શબ્દમાં આપવાનો. મારો પણ શબ્દ હશે, તમારો પણ શબ્દ હશે. સૌથી પહેલા, ગમતો રંગ? ગ્રીન. ઓકે. લકી નંબર? 9. ભાવતી વાનગી? સૌથી હારામાં હારી ભાવતી વાનગી મારી ફ્રૂટ સલાડ. વાહ. અમિતાભ બચ્ચન કે નરેશ કનોડિયા? અમિતાભ બચ્ચન. વાહ. ધોની કે કોહલી? ધોની. ઓકે. ગુજરાતી કે ઇંગ્લિશ? ગુજરાતી. સેવા કે રાજકારણ? સેવા. વાહ, સરસ. આના જવાબ પર હું ફરી પાછી આવીશ.
પહેલા પાછું તમારી પાસે શણગાર કે સાદગી? શણગાર. ઓકે. રૂઢિચુસ્ત કે પ્રેક્ટિકલ? સોરી, રૂઢિચુસ્ત કે પ્રેક્ટિકલ? પ્રેક્ટિકલ. ઓકે. ઘર કે બહાર? ઘર. ધાર્મિક કે મોડર્ન? ધાર્મિક. પપ્પી લહેરી કે ગિરીશભાઈ? ગિરીશભાઈ. આ એક થોડો રમૂજવાળો સવાલ હતો. એવું મને ઘણા કઈ પણ ખરા બેન. અમારા ઘરમાં એ સમયે પણ અમે સંયુક્ત કુટુંબમાં રહેતા, 4 ભાઈઓ, મધર ફાધર, પછી મારી સિસ્ટર, મારા બેન ને મારા બંને બી એક્સપાયર થઈ ગયા ને પછી એની 2 દીકરી અને દીકરો પણ મારા ઘરે મોટા થયા. અને અમે, મારી બેન એક જ હતી, અમે એટલી હદ સુધી એનું ધ્યાન રાખ્યું અને 2 દીકરીઓના મેરેજ. પણ એ સમયે બેન અમારી પાસે આર્થિક પણ કંઈ સગવડ, અમારા દુકાન બોર્ડ નથી તો મસાલા ઘરે ખંડાતા. અમારા ઘરે જેટલા, હવે આટલું આવડી મોટી દુકાન હોય તેનો મરચાંનો ભૂકો, ધાણા જીરું, આ તે બધું ઘરે તૈયાર થાય. બીજું મોર્ડનનું કાયમી પૂરણ, 4-5 કિલો પૂરણ બનાવવાનું હોય, એ ઘરેથી જ હતું અને એ ગીતા બનાવતી કાયમ. એના મધર ફાધરની, કારણ કે આ મુખિયાજીની દીકરી હતી તેને ઘરે કામ કંઈ કરેલું હતું નહીં કંઈ, પણ એને મેં પહેલેથી કીધું હતું કે જો મારી ઘરમાં મારી માનો જે આ સ્વભાવ છે, ઇવન મોટા ભાઈની પાસે તારે વાત કરવી હું બહુ તો તારે લાજ પણ કાઢવી પડશે, કારણ કે અમારે લગભગ એને 25 વર્ષ તો અમારા કુટુંબની લાજ પણ કાઢી છે. ક્યાં વાત? અરે એના કરતાં પણ તમને એક વાત કરું બેન, અંદર ત્યાં ખૂજ્યું, મારી મોટી ભાભી છે ને એ દેવી જેવી, અને અમને, અને એ પછી તો ઘણા વર્ષ પછી લગ્ન કર્યા ની અરે, પણ ભાભીએ મારું ને વિપુલનું ધ્યાન બહુ રાખ્યું હતું. એટલે અમે એક નક્કી કર્યું હતું કે ભાઈ આપણી માં જ છે. અને મેં મેરેજ થયા ને પછી તમે વિચાર કરો, મેં ગીતાને રાતે એમ કીધું કે આ મારી માં છે અને તું રોજ છે ને એક અંગૂઠો ધોઈને પીજે. એટલે સવારે 7 વાગે ઉઠીને ગીતાએ મંજુ ભાભીનો અંગૂઠો ધોવાનો અને ચૈણામઠની જેમ લેવાનો. એ ભાભીએ 23 વર્ષ પછી એમ કીધું કે હવે ગીતા છોકરા મોટા થઈ ગયા, હવે તું આ રહેવા દે. એટલે 2 વચ્ચેનું ટ્યુનિંગ પણ અત્યારે તો શું છે, દેરાણી જેઠાણીના કોઈ ટ્યુનિંગ પણ નથી, પણ અમારે આજે સૌથી અમારી મોટી ભાભી છે, અત્યારે પણ છે, આખો કુટુંબના બધા મોટું કુટુંબ છે. હું ઇવન ઘરેથી નીકળતો ને તો હું મંજુ ભાભીને, મારા મધર ફાધરને તો પગે લાગી નીકળતો, પણ હું મંજુ ભાભીને પણ પગે લાગી નીકળતો. અને ઇવન મારા બંને બી એક્સપાયર થઈ ગયા ને પછી મારી બેનને આમ નો એની દુનિયા વહી ગઈ હોય એમ, એટલે એની જીભ થોથવા માંડી. તો મેં ઘરમાં બધાને કીધું હતું કે ચંદીને કોઈએ કંઈ કહેવું નહીં. ચંદીને કારણ કે એક તો અવળો મોટો આઘાત, જુવાનીમાં જ મારા બંને બી એક્સપાયર થઈ ગયા અને સાચવવી પણ અઘરી થઈ પડી હતી. બોલવાનું ઓછું, રાતના વહેલી ઉઠી જાય, સવારે મંદિરમાં બેસી જાય, એટલે આખો સ્વભાવ જેને કહ્યા કંઈ ને કે વિધવાપણું એને તરત લાગી ગયું હતું. તો અમારા કુટુંબમાં બધા એનું ધ્યાન રાખવાનું ચંદીનું, બધી ભાભીઓએ, બેન ઉઠે ત્યારે, કારણ કે ઉઠીને કાં વારે હવેલી વહી જાય, કાં પછી અમારા રાધેશ્યામના આસને વહી જાય, એને પગે લાગ્યું ને બેન ત્યારે એક તો પેલા એ મળે ને, ભાઈ તું મજામાં, ભાઈ તું મજામાં, એટલે દુખણા દે, હા બેન બહુ મજામાં. અને પછી બહાર નીકળવાનું, એટલે એ એટલું બોલતી ને, ભાઈ ભગવાન તારું ધ્યાન રાખે, ભગવાન તારું ધ્યાન રાખે, આજ દી સુધી ધ્યાન રાખ્યું. રોજ એને કંઈ નહીં, બસ આટલા જ શબ્દ બોલતી, પછી વાત ન લાંબી કરતી, રોજ પગે લાગુ, ભાઈ તારું ધ્યાન રાખજો, ભાઈ તારું ધ્યાન રાખજો. તમારી ફેમિલીમાં જ બધી જગ્યા પર, એવું નહીં કે ખાલી તમે બે, પણ જેટલી પણ વાતો સાંભળી છે, જેટલી તમે અત્યાર સુધી કહી, એમાં બધેથી એવું આવે છે કે બધા પાસે આમ એકદમ ડાઉન ટુ અર્થ, કે કંઈ જ બીજું લઈ નથી લેવું, કંઈ કરવું, આપણી પાસે આવ્યું છે ને સ્વીકારો. અને આટલું સહજ પરિવાર આ યુગમાં બહુ ઓછી જગ્યા પર, બહુ રેર કેસમાં મળતું હોય, અને જો મળે તો એ સફળતા પર ઓછું પહોંચતું હોય. એમાં છે ને બેન ગીતાનો અમારા કુટુંબમાં, તું જ વાત કર ને. યસ. ખાસ કરીને આપણે લેડીઝને, લેડીઝ જતું કરતી હોય ને ઘરમાં એકબીજી, તો હું ને મારા જેઠાણી હતા તો અમે બે એકબીજા જાતું કરતા. કોઈ દી અમે હું 35 વર્ષ ભેગી હતી, કોઈ દિવસ અમારે બોલાચાલી નથી થઈ, ઝઘડવાની વાત તો વાત એક બાજુ રહી. પછી મારા દેરાણી આવી તો મારી દેરાણી પણ એટલી ડાય હતી, એ પણ અમે કહીએ એમ કરતી હતી. એટલે ખાસ કરીને લેડીઝનું, ભાઈઓને તો હોય જ ટ્યુનિંગ, પણ અમે લેડીઝનું ટ્યુનિંગ હતું ને, જેથી કરીને અમારા જીવનમાં અમે બધી જગ્યાએ, એ લોકો હોય કે અમે દેરાણી હોય, જેઠાણી, અમારા બધાના જીવનના બધાના સફળતા, અને દીકરીઓ બધી, અમે જેટલું અમે મારી દીકરી છે એ MBA થ્રુ આઉટ ગોલ્ડ મેડાલિસ્ટ છે,
બધી દીકરીઓ, મારા જેઠની બેબી છે દીપુ, એ પણ ગોલ્ડ મેડલ, બધી દીકરીઓ ભણેલ ગણેલ છે. અમે ઘરનું સાથે કામ બી કરાવ્યું છે બધું, કે દીકરીઓને બધું ઘડતર મળવું જોઈએ. એના સાસરે જઈ અને એને ભલે ગાડી બંગલા આ તો બધાને હોય છે અત્યારે, નાના મોટા બધાને હોય છે, પણ જીવનનું ઘડતર છે ને એ તો માં અને વડીલો જ આપી શકે. એટલે સ્ત્રીની જે ટ્યુનિંગ હોય છે ને એનાથી ઘર આખું જાય છે. મારે બેન આ બધી દીકરીઓ છે ને, મોટા ભાઈ 4 બેબી ને 1 જ દીકરો, મારે 1 બેબી ને 1 બાબો, બીજા મોટા ભાઈ છે ને 2 જ બાબા હતા, અને નાનો ભાઈ ને 1 બેબી. આ એ રીતે કામ કરાવતી ને રોવતીઓ છોકરીઓ, કારણ કે પ્લેટફોર્મ સાફ ન કર્યું હોય તો એનો મગજ ફાટી જાય. અત્યારે એ કાયમ એમ કઈ છોકરીઓ કે તે અમને જે શીખવાડ્યું જ ને, કારણ કે સાસુ સસરામાં ગયા 2 ને 2 4 જણાની રસોઈ તો અમારી છોકરીઓ 10 જણા હોય તો 1 મિનિટમાં કરી દે, ભલે ને ભણેલી. ઇવન ગોપીને આજે પણ રોટલા એ સમયે થાબડીને નહીં ઘડીને જ કરવાના. આ જેવી રસોઈ પૂરી થઈ જાય. બધી દીકરીઓ, મોટા ભાઈની 4 બેબી પણ આજે પગે લાગી. ઇવન મારી બેનની 2 દીકરીઓ છે, એક જબલપુર છે અને એક દીકરી આપણે જામનગર છે, પણ એ આજે પણ એની મામા નથી કહેતા મને, એ આને મમ્મી કહે છે. બેનની દીકરી પણ આને, કારણ કે એક વાતાવરણ બેન એવું થઈ ગયું કે સૌથી મોટું પાત્ર ઘરમાં સારું આવે ને, કારણ કે મારા ભાભી એવા હતા ને, તો બધા એના જેવું થવું પડે. મોટું પાત્ર જો એવું આવે ને તો પછી દેરાણી જેઠાણી મોટા જેવી જ એક્શન કરવાની છે. એટલે ઘરની અંદર જે વાતાવરણ બગડે જ ને, એમાં હુસાતુસી પણ ન હોય. માની લો કે મોટા ભાઈને 4 બેબી હતી, ત્યારે ગોપી નાની હતી હાવ, મોટા ભાઈને એનાથી 2 મોટી બેબી હતી, તો પેલી તૈયાર હું આને ગીતાને એમ કીધું પેલા 2 દીપુને નપુને તૈયાર કરજો, પછી તું આને કરજે. એટલે ટૂંકમાં જાતું કરવાની ભાવના છે ને બેન, તો જ ટકવાના. અત્યારે ક્યાં બેન જાતું જ નથી કરવું. એમના આ નેચર સાથે કનેક્ટ કરી શકું. તમે જેમ કહ્યું કે દીકરીઓ પાસે રોતી એ હદે કામ કરાવડાવતા. આઈ ફીલ દેટ કે મારા મધર પણ આ જ નેચરના છે, અને હંમેશા એવું શીખવાડતા કે બેટા ગમે તેટલા આગળ તમે વધો, ગમે તેટલું ભણો, કોઈ પણ ડિગ્રી તમે હાંસલ કરો, ક્યાંય પણ પહોંચી જાઓ, ઘરે આવીને તમે તમારા હાથની રસોઈ, ખાલી રસોઈ તમે તમારી રીતે બનાવતા આવડી જશે, કે એટલું તમને ફાવતું હશે ને, તો તમને જીવનમાં સંતોષ ત્યાં મળશે. સો આ તમારા નેચર સાથે મારા હવે શું થાય બેન, માની લો મારી દીકરી વર્ષમાં 1 મહિનો એને રજા આપે, જુનાગઢ વેકેશનમાં 1 મહિનો આવે, કારણ કે એને પણ એ હાઉસવાઈફ જ રહેવાનું. ગોપીને પણ ઇવન ગોલ્ડ મેડાલિસ્ટ હતી ને પછી મને એમ કહેતી કે ભાઈ પપ્પા અહીંયા મારી કોલેજમાં પણ એ લેક્ચર લેવા આવતી અને એચઓડી હતી. એ તો હવે તારો ઘરવાળો જે નક્કી કરે ને એમ કરવાનું. એ રાજી હોય નોકરી કરજે, બાકી એ ના પાડે તો આપણે કંઈ કરવાનું ન થતું. હું એમાં સલાહ પણ તને નથી આપતો. જી બિલકુલ. મને ગીતાબેન કહેતી હોય એવું કે જો હું ચાંદનીને, એટલે ચાંદની કાયમ એવું જ કહે છે કે એના ફાધર નથી, કે મારો બાપ, એટલે મને એ ગીરી બાપુ કહીને બોલાવે, પપ્પા નથી કહેતી, અને ગીતાની બેન કહીને બોલાવે. એટલે ગીતા મને કે જોઈ લ્યો. મેં કીધું આ મજા જો, બેન તને કહી છે મમ્મી મમ્મી, આને બીડું ખાવાનું કહેવ ને, બપોર આવે જમીને, હાલો હાલો ગીતાબેન પાન બનાવો મારું, અને એવી બે હાવું હોવું, એટલે આપણે ટચવુડ નજર ન લાગી જાય. એમ ટૂંકી વાત એટલી કે તમે તમારા ઘરે વહુ આવે, તમારી દીકરી દ્યો ક્યારે, ત્યારે કેવી અપેક્ષા કરો કે મારી દીકરી સુખ સાહેબીથી જીવવી જોઈએ, એને સારું હોવું જોઈએ એ ગાડીમાં. તેમ તમારી ઘરે વહુ આવે ને ત્યારે એની પણ તમે એને પેલા દીકરી બનાવો ને તો જ સાસુ નહીં માં જેવો પ્રેમ કરશે. તમે એને વહુની જેમ રાખશો તો એ સાસુ જેવો જ પ્રેમ કરવાની. તમારે એ અવળું મોટું ઘર બાર છોડીને આવી હોય બેન, અને રાજી રાખવામાં વાંધો હું. તમે નાની નાની બાબતમાં ટક કરો, સવારે કેમ વહેલી નથી ઉઠીને. અરે મેં તો બેન ઘણા સસરા એવા જ હોય, સવારે ન ઉઠી હોય ને તો એના રૂમ પાસે જઈને ખોખારો ખાઈથી ઓલી પલકમાંથી હફાળી બેઠી થઈ જાય કે જો અત્યારે આવી ગયા 5 વાગે ઉઠી જવાનું. અરે હું હોય હુવા દો ને ભાઈ નિરાતે, અને શાંતિથી એકબીજાને સમજીને રહ્યો ને. બેય ના માની લો 2 જણે હરખું કોળો. જ્યારે વહુ આવે ને તો તમે દીકરી જેવો પ્રેમ કરો. અમારા ચાંદની કાંઈ એનાથી ને કોઈ દી આમ એક ખડી પણ આમ એને પૂછ્યા વગરનું નથી કરતી. અમુકની ચાંદીને તું એને કંઈક જોતું હોય ને, હું ચાંદની કેવી લાગુ, મેં આ ડ્રેસ કેવો પહેર્યો, મને આ હાડી લાગે, તું કાઢ દે ને મને કબાટમાંથી ને, કે હું આ મારે આની એક મજા છે બેન. આ એક ઊભું કરવું એ બંને બાજુથી એક સમજદારીની વાત છે. તમારી ફેમિલી, તમારી લવ સ્ટોરી, તમારા બધા વિશે વાત કરી. હું મોડર્ન પાસે પાછી આવીશ. મોડર્ન આઈસ્ક્રીમ, મોડર્ન પૂરી શાક અને મોડર્ન ફરાળી, આ બધાથી લઈને ફન રિસોર્ટ સુધી, એઝ અ બિઝનેસમેન કહો, હેલ્પફુલ પીપલમાંથી તમારું નામ ખૂબ લેવાય છે જુનાગઢમાંથી.
તમે 15 વર્ષ સુધી નગરપાલિકાના પ્રમુખ, ત્યાર પછી વિપક્ષ, ત્યાર પછી અત્યારે 10 વર્ષ સુધી ડેપ્યુટી મેયર, એટલે એક બહુ જ મોટી સફર સોસાયટીમાં પણ ભોગવી છે તમે અને એ રીતે જ ભજવી છે. સો તમને કેવું લાગે છે પર્સનલી? અને એક પ્રશ્ન ત્યાં કે અત્યારે જે મેં તમને પહેલાં પણ વાત કરી કે જનરેશન જે પ્રકારની છે કે 1 and 2, અત્યારે બધાને બિઝનેસમેન પણ બનવું છે, સફળ પોલિટિશિયન પણ બનવું છે અને ફેમિલી પણ સરસ જોઈએ છે, અને તમારી પાસે એ 3 છે. તો બિઝનેસમેન જે બનવા જઈ રહ્યા છે, નાનો સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છે, એમને તમે એક સજેશન કોઈ આપવું હોય તમારી લાઈફમાંથી તો શું આપી શકો? બેન, પહેલાં તો તમને ખાસ અભિનંદન એટલા કે તમે મારી જિંદગીની બધી વસ્તુ કહી દીધી કે મોડર્નથી ચાલુ કરીને પછી માની લો 15 વર્ષ પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ પક્ષનો નેતા રહ્યો, 10 વાર ડેપ્યુટી મેયર બન્યો. બેન, પેલું મારા બધાને માટે એમ કહું છું કે તમે માની લો અમે બેન 4 ભાઈઓ છીએ, રાજકારણમાં હું એકલો જ છું, સૌથી નાના. હા, નહીં, મારાથી એક નાનો ભાઈ છે, પછી એના પછી હું, પછી બેન હતી, પછી રમેશભાઈ, એક ભાઈ એક્સપાયર થઈ ગયો, પણ બધા રાજકારણમાં નથી અને મને સપોર્ટ કર્યો. માની લો કે અમારું બેન આગળ આવ્યા ને, અમે મોડર્ન બાદ બહાર નીકળ્યા, મારા નાના ભાઈએ પહેલાં એક નાનું એવું બિલ્ડિંગ બાંધવાનું ઘરમાં વાત કરી, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ વિપુલ છે એ ભલે કન્સ્ટ્રક્શનનું કરે. ત્યારે આમ અનુભવ પણ નહોતો. એ પહેલો જે અમે હાવ નાનું બિલ્ડિંગ મૂક્યું એમાં સારું રીતે દેખાણું, એમાં સારું છે, એટલે વિપુલને અમે છૂટો મૂકી દીધો. બધાનું ચાવી એક જ હોય બેન, હિસાબ એક, બારી એક, પૈસાનો ઉપાડ કરવો હોય તો લખાય, પૈસા વાપરાય પણ લખાય, બધાને છૂટ હતી, જેને જેટલા લેવા એટલા છૂટ, પણ લખાવીને લેવાના ગમે. એટલે આ બિલ્ડિંગનો ધંધો બેન શરૂઆત કરી મોડર્નમાંથી, પછી ધીમે ધીમે અલગ અલગ એપાર્ટમેન્ટો બનાવ્યા. ભાઈ, મોટા ભાઈ આજે પણ મોડર્ન જ બેસે છે, એનો દીકરો છે એ આખો અમારો જે શ્યામ છે એ અમેરિકા ભણ્યો અને આખો અમારો રિસોર્ટ ઊભો કર્યો એ છોકરાએ. એટલે અમે ભાગ પાડી દીધા. બારે બેનના 2 છોકરાઓ છે, એની અમારી જેટલી મિલકત હતી બેનનું પણ લખાવ્યું, કારણ કે બનાવી નહોતા ને, તો ભાઈ એવું ન હોય. બેનની 2 દીકરીઓના એવા ખૂબ સરસ લગ્ન કરાવ્યા, અને આજ અમારા ધંધામાં પણ મારી બેનના છોકરાને પણ જોડી દીધો. સફળતા થવા માટે બેન તમે અત્યારે બેન તાત્કાલિક રૂપિયાવાળું થવું નહીં, કાં ક્રિકેટની શરતમાં ચડી જવું જ બેન, કાં જુગાર રમવું છે, અને મા બાપ પૂછતા પણ નથી. છોકરાની પાસે નવું સ્કૂટર ક્યાંથી આવ્યું ભાઈ, છોકરી પાસે નવો મોબાઈલ એપલનો ક્યાંથી આવ્યો, તેવડો એને બાપુજી અપાવી દીધું બરાબર છે, તો આવ્યો ક્યાંથી ભાઈ? અત્યારે જુગારમાં બેન ક્રિકેટોમાં જે પનોત નીકળી ગયું છે, કેમ મા બાપને ખબર નથી પડતી કે પૈસા ક્યાંથી આવે, તમે ગાડીઓ ક્યાંથી લઈ આવો? ત્યારે બહુ રાજી રહી, આજ મારો પંકજ નવી ગાડી લઈ આવ્યો, ક્યાંથી લઈ આવ્યો ભાઈ? છે ત્યાં બાપુજી પાસે પૈસા આવ્યા ક્યાંથી ને? તો કમસે કમ તો બ્રેક મારો. કારણ કે આખું શરૂઆતમાં બેન તમને આ શરતોમાં જુગારમાં પૈસા મળે ને, આખું કુટુંબના ધનોત્પનોત નીકળી ગયા છે, અને કરોડોની મિલકતો. કારણ કે રાતના બધી ટેવો રાખવી છે, મા બાપ પૂછતા પણ નથી, ખોટું બોલીને છોકરા વયા જાય. અને નવી ગાડીઓ આવે તમે કાં પૂછતા નથી બેન? હું કેટલાય ને એવું એના મા બાપને પણ કહું કે તારો છોકરો ગાડી ફરીને લઈ ગઈ તે જ લઈ દીધી કે ના એ તો સરસ છે, એના મિત્રોએ આપી. અરે મિત્રો આપે ગાડીઓ. અગ્રી. એટલે એ જ પ્રશ્ન એ જ કે જે લોકો બહુ જ કહેવાય ને કે આમ સાચા દિલથી મહેનત કરીને આગળ આવવા માંગે છે, પણ છતાં કેવું કહેવાય કે પેશન્સ જે છે ને એ ઘટી ગયું છે. સાચી વાત છે બેન. ક્યાંક મને એવું લાગે છે, તમારો દ્રષ્ટિકોણ કદાચ અમારા બાળકોને જજ કરવાનો અલગ હોય. તમે છે ને આ તમને પણ કુદરતે જે ખુરશી ઉપર બેહાડ્યા કંઈક હશે ને ટેલેન્ટ, અને બીજું તરત નથી બેન આગળ વાતું. તમે ધીમે ધીમે તમારા બાપનો બિઝનેસ સંભાળો ને તોય ઘણું છે, ઓછા કરોમાં. જે તમને તમારા આજ મોડર્ન અમને મારા ફાધરને દઈ ગયા હતા, ત્યારે મારા ફાધર નહીં બેસતા હતા, નળિયાવાળી દુકાન હતી, અમે જ પૂરી પડી. અમે ધીમે 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 કન્સ્ટ્રક્શનના ધંધામાં પડ્યા, શિક્ષણની લાઈનમાં પડ્યા. 2-4 મિત્રો એવા, આજે યુનિવર્સિટી છે, 22 કોલેજ છે, 6,500 છોકરા છોકરીઓ છે. તો પાર્થ અત્યારે ટોટલ યુનિવર્સિટી, મારો સન એ મોટિવેશન સ્પીકર પણ આજે એ કેમ છે સવારે બેન એ 9-9:30 નીકળી જાય ને. ઇવન અમારે 1500 જણાની હોસ્ટેલ છે ને, પાર્થ બપોરે એ હોસ્ટેલના છોકરા ભેગો જમે. મેં કીધું કાં? મને કે પપ્પા હું ત્યાં જમું ને તો જે બનાવે જ ને એને પણ ખબર હોવી જોઈએ કે હું રોજ અહીં જમવાનો, એટલે જમવામાં પણ ભૂલ ન ખાય. જી બિલકુલ. એટલે તમે તમારી વાત કરી, હું વ્યુઅર્સને એ પણ કહી દઉં
કે ફક્ત ને ફક્ત બિઝનેસ, ફક્ત ને ફક્ત પોલિટિશિયન એવું બધું જ નહીં, એમનું ભણતર પણ એટલું જ, BCom પ્લસ LLB. જી, અને આ બધું જ સાથે લઈને આગળ ચાલવું ઇટ સેલ્ફ બહુ મોટી એક હોય છે કે આપણને ક્યારેક સંતોષ થઈ જાય કે ઓકે આટલું મળી ગયું ને, હવે વાંધો નહીં, હવે આપણું જીવન સરળ છે, દીકરા વહુ પોતપોતાની રીતે ખાશે, જલસા કરશે, એ એમના ભાગની મહેનત એ કરશે, પણ તમે એની સાથે સાથે તમારા પણ કહેવાય ને રેખા ખેંચાતી ગઈ તમારા જીવનની પણ. જી, તમારા ઉપર હું આવીશ. તમે એક એવા લેડી, તમે પહેલા તો તમારા ટેટૂઝ બતાવવાના રહી ગયા હતા ઇનિશિયલી, દરેક ફેમિલીનું નામ કહો, જેટલા પણ ઈશ્વરમાં નામ કહો, એ બધા જ નામ એમણે પોતાના હાથ પર કોતરાવ્યા છે. આ છુંદણી વાળી જે પેલું આપણે કહીએ ને એ પ્રકારનું. હા, તો એ આખો તમારો પહેલા તો તમારું બિહેવિયર કે અન્નપૂર્ણા જેવું એક નામ આપવામાં આવતું હોય છે. મને જેમ તમે વાત કરી કે 15 જણા તો એવરી ડે હોય જ છે તમારા ઘરે જમવામાં, અને તમારા હાથનો સંભારા સહિત કે સલાડ સહિત તમે બધું જ જાતે બનાવવાના શોખીન છો. તો કેવું આમ તમે આજની જે આગળ વધતી લેડી, અને સ્પેશિયલી મારી ઉંમર અને મારા જેવા સપનાઓ જોતી એવી છોકરી કે જેને પર્સનલ લાઈફમાં પણ આગળ વધવું છે અને પ્રોફેશનલ લાઈફમાં પણ, કે પ્રગતિ તો અહીંયા પણ થવું છે અને ફેમિલીને પણ એટલી જ સફળતાથી રહેવું છે, તો એવી છોકરીઓને તમે શું સલાહ આપશો? કારણ કે તમારા સમયે તમારે ઘર સંભાળ્યું, તમે એક ડિસિઝન લીધું. જો તમે એવું કહ્યું હોત ગિરીશભાઈને કે મારે પણ ધંધો કરવો છે, મને પણ બિઝનેસ કરવો છે, તો આઈ એમ શ્યોર એમણે ના ન પાડી હોત. પણ તમે એ ડિસિઝન લીધું, અને અમારા જેવી છોકરીઓ કે જેને હવે બંને વચ્ચે સફર કરવાની છે, એને તમે એક લાઈનમાં શું કહેશો? હું એને એટલું જ કહીશ કે ઘર, હા, તમે તમારા ઘરના ને તમારા હાથનું ભોજન ખાલી ભલે કોઈ કટિંગ કરી દે કે જે કાંઈ હોય બસ, પણ તમારા હાથથી તમે જે જમાડશો ને એનાથી જેટલું ઘરનાની નજીકને જીતી શકશો ને એથી વધારે તમે કાંઈ નહીં કરી શકો. તમે બહાર પણ તમારું ઘર સાચવતા, બાળકોને સાચવતા, કોઈ વડીલ ઘરમાં હોય તો એને સાચવી અને પછી તમારું કરો, એવો હું સંદેશો આજની દીકરીઓને બધીને આપું છું. જી, જુગાર રમવાવાળા જુગાર રમવાવાળા ભેગા જ થઈ જાય, જી, ખોટું બોલવાવાળા ખોટું બોલવા જ ભેગા થઈ જાય, પેલું અને એને જ મળે, ગમે ત્યાંથી ગામમાંથી એને ગોતી આવી. એમ રેકડી એકાવતા ભલે કેમ બધા રેકડી વાળા સવારે મજૂરો એક જ જગ્યાએ મળે, એમ પાછળથી ચિઠ્ઠીઓ લખવા વાળા રાતે ફોન કરીને પૂછાય આજે આનું શું થયું, ત્યાંના વિરુદ્ધમાં લખ્યું કે નહીં. એટલે હરેક નેચરને પણ કુદરતની એક પ્રાર્થના કરીએ ને કે સારી સંગત મળે ને, 5 સારા મિત્રો મળે ને બેન, તો એ આખી જિંદગી સારી થઈ જાય. અને અમે તો અનુભવ કર્યો, એકબીજા મિત્રોને કેવો સપોર્ટ મળે. સારા મિત્રો હોય તો, નબળો મિત્રો મળ્યો હોય તો એ જ લાઈને તમને ચડાવે. એટલે કુદરત પાસે પ્રાર્થના પણ કરવી ને રોજ ભગવાન. હું બેન 35 વર્ષથી ગાયને 5 પડીકા દઈને 15 પડીકા આખા દઈને નીકળવાનું, રોજ એને પરિક્રમા કરવાની, અને ભૂલ ન થાય ને એની માફી માગવાની, શિવને પાણી રેડવાનું. મારા ઘરે બેન નોરતા પૈસા પછી 21,000 છોકરીઓને દર વર્ષે જમાડું છું. મારા ઘરે 50 બસ રાખવું બેન, એને લઈ આવવાની, અમારા ઘરની બાઈઓ એને ચાંદલો કરે, એને ગાય જાય ત્યારે ગિફ્ટ આપવાની. 3 દિવસ કાલે 13, 14 ને પૂનમ, આ છેલ્લા 20 વર્ષથી ને 21,000 મેં બેન વાસ્તુ પણ નથી કરાવ્યું. આટલી છોકરીઓ જે ઘરમાં જમી જતી હોય ત્યાં કુદરતની મહેરબાની હું પછી હું નડે બેન. બિલકુલ. 9 નંબર તમે લકી શા માટે કયો? તમને કહું 9 નંબર બેન, હું બધા જગ્યાએ છે ને લગભગ મારું 9 નંબરે જ સારું કામ થયું હોય. ઓકે. અને આજે પણ મને 9 નંબર સૌથી પ્રિય વસ્તુ. એમ 9 તારીખે હું વિચારું પણ નહીં. એક મારી ન ગમતી 16 તારીખ. ઓકે. એટલે મને મને ગુરુ એવું કહેતા, એટલે એને મને એમ એ કહેતા 16 નંબર એટલે હું 16 નંબરનો ટોટલ વાળી ગાડી પણ ન લો. ઓકે. 16 નંબરનું મને એટલે 16 નંબરનું એ સમજાયું જ, પણ મને સૌથી પ્રિય 9 નંબર. બસ એમ મજા આવે. અંદરથી એવો અવાજ આવી જાય કે હું 9મુખી બેન પારા, પણ હું 9મુખી મારાના ગોતું. ઓકે. હા, મારી માળામાં છે ને સ્પેશિયલ 9મુખી, 7મુખી આવે, 3મુખી આવે, 5મુખી, એમ 9. વધારે મેં માળા બનાવી જ નહીં, મેજોરિટી 9મુખીની બનાવી. સ્પેશિયલ નથી, છે જિંદગીમાં. 8મી તારીખે રાતના 2:30 વાગે, એટલે ત્યાં 9 તારીખ થઈ ગઈ અને બગાડીને લઈ ગયો. એટલે મારા લવ મેરેજ 9મી તારીખે આર્ય સમાજમાં. પછી નક્કી કર્યું કે મારી દીકરીની પણ 9 તારીખ રાખવી છે, એટલે ગોપીબેનના પણ 9 તારીખ. પછી મારા છોકરાની પણ મેરેજ ડેટ છે, એ 9 તારીખ છે. અમારા માટે 9 એટલા માટે કે આ આવી ત્યારે બેન પૂરી વણતો હતો ને, આજ કુદરતે મને ક્યાં પહોંચાડ્યો.
જી આજે એના નસીબથી ને આખું ઘર ભલે બધાયના નસીબ કામ કર્યા, આખા કુટુંબના નસીબ કામ કર્યા, પણ 9 તારીખ મારા છોકરા માટે લકી. પછી આપણે બાળમોવાળા પણ 9મી તારીખે. મારા પાર્થના છોકરાના વાળવડા હતા ત્યારે અમારે રાંદલ તેડવાના હોય, અને 9 તારીખને રવિવાર જ આવ્યો હતો. આ દિવસ થોડો મુકાય એટલે એના બાળવડા પણ અમે 9 તારીખે જ કર્યા હતા, એ ડિસેમ્બરની જ. એટલે મારા 9મી ડિસેમ્બર મેરેજની તારીખ, 9 ડિસેમ્બર ગોપીબેન, 9 ડિસેમ્બર પાર્થ. એટલે કુદરતી જો પાર્થના ઘરમાં પણ 9 તારીખે જ આવી ને, એટલે લક્ષ્મી આવતી હોય, કારણ કે વહુ આવી એક લક્ષ્મી છે ને, બાપુ હવના પગલાથી આવતા હોય. પણ તમારા હાથની વાત છે, ઘણી વાર નથી ટોણા મારતા ક્યાં, અરે ભાઈ એવું ન હોય. અમારે પણ આ જ રીતે નાનો જ અમારે જ્યારે મેરેજ કર્યા, એના ફાધરને ઉપાધિ શું હતી, અમારી જ હતી ને. અમારી આપણી તો એક લુવાણામાં છાપ પણ એવી હતી કે આવે એટલે દીકરીઓને આમ કરી નાખે ને તેમ કરી નાખે. આજ બધાને વટથી પણ કહી જ ને. અને બીજું બેન, 9 તારીખની બધી સફળતા મારી જિંદગીની હોય ને તો મોટા મોટી આ ગીતા, પાર્થના મેરેજ અને મારી ગોપલીના મેરેજ, અને બધા ખૂબ સારી રીતે સુખી છે. ખૂબ સરસ. એટલે કુદરતી આમ તમને અંદરથી અવાજ આવી ગયો છે કે અમારી ફેમિલી માટે 9 તારીખ, અને 9 નો આંકડો, ઇફ આઈ એમ નોટ રોંગ, ગાડીના નંબર પણ તમારા 9 છે, હે ને? જી. અને તમે પ્રેક્ટિકલ વાત કરી, પણ આમ તમારું જીવન તમે જેમ કહ્યું એ રીતે રૂઢિચુસ્તતાથી જીવ્યા છો, લાજ કાઢીને જીવ્યા છો. આ ડિફરન્સ જરા સમજાવજો. ત્યારે જ્યારે મારા મેરેજ થયા ત્યારે મારા સાસુએ મને એવું કીધું કે તારે લાજ કાઢવી પડશે, એટલે હું લાજ કાઢતી હતી. પણ મારા દેરના મેરેજ થયા પછી મારા દેરાણીને લાજ કાઢવાની, મારા દેર કે ગીટલી ગમે એ કરજે, મને મારા જેઠાણીને બેને સમજાય, એ કે 2 જણીઓ મારી માં છો, કાંઈક કરજો. એટલે મારા સાસુને સમજાવ્યું કે આપણે બા રેશમાની લાજ નથી કઢાવી. એટલે થોડુંક એને મોટેરા હતા એટલે એને ગમ્યું નહોતું. પછી અમે ડ્રેસ પહેરાવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે અમે 2 લાજ કાઢતી ને મારી દેરાણી ડ્રેસ પહેરતી. એ સમયે પણ ત્યારે અમે રાજી થયા હતા, અમે એને સામે ક્રોસ નહોતા થયા કે અમે લાજ કાઢી છે તો એને લાજ કઢાવો. એમ ધીમે ધીમે બધાને ઘરમાં જીન્સ પહેરાવા માંડ્યા, બધાએ ડ્રેસો પહેરવા માંડ્યા, અમે પણ અત્યારે ડ્રેસ પહેરવા માંડ્યા છે. એમ ધીમે ધીમે અમે પ્રેક્ટિકલ બનતા. એવું થયું, શરૂઆત એક થઈ ને, પછી માની લો દીકરીઓ બધી ભણેલી ગણેલી હતી, એ કઈ અહીંયા લાજ નહોતી કાઢવાની. અમને પણ ખબર હતી કે લાજ નથી ત્યાં જઈને કાઢવાની, એમાં દીકરીઓ દેવી પણ નહોતી. પેલા તો બધાને એવું કીધું હતું બેન કે માની લો બધી ભણતી હતી ને, કે ભાઈ કદાચ તમારે કોઈ લવ થાય તો એક તો મારું માથું ન નીચે ને, એવું ધ્યાન રાખજો, અને તમને સાચવી શકે અને તમારી કક્ષાનો કોઈ હોય ને અમને કહેજો. મેં પણ લવ મેરેજ કર્યા, પાર્થે લવ મેરેજ કર્યા છે, તો દીકરીઓને પણ એવું કીધું કે એવું કોઈ સ્ટેપ ન ભરતા કે જેનાથી બાપનું માથું નીચું થઈ જાય. આવેશમાં આવીને જાહો જલાલી જોઈને એવું નથી કરવું. તમે પણ એવું પાત્ર પસંદ કરજો ને મને કહેજો, તો મેં હું તમને ભાઈઓને બધાને સમજાવીને કરાવી. અને અત્યારે બેન અમારા ઘરમાં તમને ખરેખર કહી દઉં, અમારા ઘરમાં 3 બ્રાહ્મણ, 2 સોની, એટલે બધા ભાઈઓના ઘરમાં, એટલે કાકા બાપાના બધા, 2 દરબાર, 1 સિંધી, 1 હોની, એટલે 1 પરજિયા હોની. આ બધા વહુ બધી ખૂબ સુખી છે. લગભગ મારા લો મેરેજ પછી મારા કુટુંબમાં પણ લગભગ બધા સવાલ જ નથી, પણ સારું પાત્ર લીધું જ. અને બધા આજે પણ બધી માની લો અરે અમુક જ્ઞાતિને આવ્યા છે બધા, પણ એ પણ આજે આખું ઘરનું વાતાવરણ જોઈને અમારી બેન ખરાબ કંઈ પ્રસંગ બન્યો ને તો 12 દિવસ એક જ જગ્યાએ બધા ભેગું થવાનું, અને બધા અહીંયા બપોરે જમવાનું, સાંજે 2 કલાક સત્સંગ કરવાનો. આ બધી ઘરની જે સિસ્ટમ છે ને, એટલે બધી પાછી વહુ પણ એવી સરસ આવી જ ને, ભલે બીજી જ્ઞાતિ. અત્યારે જ્ઞાતિ જાતિનું નથી. પહેલી વાત તો એવી છે કે બેસ્ટ પાત્ર તમે ગોતો કે તમને સાચવે, કે તમને સમજી શકે. હવે તમે ગમે એની અરે વયા જાઓ, મા બાપને ભલે મા બાપને કંઈ બહાર નથી પાડવાના, પણ પાત્ર જેવું ગોતેલું હોય તો મા બાપને પણ એમ થાય કમાતો જમાતો છોકરો છે. હવે તમે રિક્ષા આપતો હોય અને તમે ગમે એને સંતોષ થાય, આપણા પેરેન્ટ્સને સંતોષ થાય એ પ્રકારનું પાત્ર શોધવું એ મેન્ડેટરી છે, કાસ્ટ મેન્ડેટરી. આજે છોકરીઓ છે ને ઘણીવાર 1-2 છોકરાના બાપ હોય એની સાથે જતી હોય છે, એવી રીતે જતી રહી છે. તો છોકરીઓ વિચારતી જ નથી કે આ મારું, આમાં કોઈ મારી જિંદગી જીવવાની કોઈ ઓલી જ નથી ને. એકવાર આવેશ હોય છે એટલે જતી રહી, પછી તો પાછી વળે. પણ એના કરતાં પણ બેન આખું ઘર હેરાનગતિમાં મુકાઈ જાય એવું સ્ટેપ પણ. એટલે આ બાબતમાં હું એવું પણ કહું કે મારી જનરેશન જે સાંભળી રહી છે, જોઈ રહી છે, એમને એવું પણ કહીશ કે એવું નથી કે તમે ઠેબા ખાશો તો જ તમને સફળતા મળશે. જો જે ઠેબા ખાધેલા તમારા પેરેન્ટ્સ છે એમનું સાંભળશો તો કોઈ મોટિવેશનલ સ્પીકરની પણ જરૂર નથી. વાહ બેન વાહ, બહુ સરસ. અને એક વાત તમારા વિશે
આપણે ઘણી બધી ફેમિલીની સફળતાની, તમારા ફેમિલી બોન્ડિંગની, આજકાલની જનરેશન બધા વિશે વાત કરી. થોડીક વાત અમથી એવી તમારા રાજકારણ પાસે, કારણ કે ન્યૂઝમાં છીએ આપણે, પોડકાસ્ટ સાથે છીએ. દરેક જગ્યા પર જ્યારે પણ કોઈ અનાઉન્સમેન્ટ થાય, વિધાનસભા હોય, લોકસભા હોય, કે આવશે સાહેબ, આવશે, સાચી વાત છે, ટિકિટ મળશે, નથી મળતી, દુઃખ થાય ખરા? બેન, દુઃખ નથી થતું. એટલે હું ઘણી વાર બેન એમ કહું, હું રાજકારણમાં જ્યારે આવ્યો ને 1989માં મારી શરૂઆત થઈ, અને હું સારા હોદ્દા પર. એક વાત બેન, નસીબથી મોટી કોઈ ચીજ નથી. ઈશ્વર સોગન ખાઈને કહું કે હું મહેનત કરું, માગું, મારા ઘરનાઓને પણ એમ કહું, જો મારા નસીબમાં બેન હશે મને ઘરેથી ઉઠાડીને પણ આપશે. નસીબ બહુ, રાજકારણ ભેગા નસીબની બહુ જરૂર છે. એ તમે ખેલ કરો, ગમે એટલી તાકાત, છેલ્લે દિવસે નામ કપાઈ જાય. અને એવું મારું હાલતે થાય છે. પણ તો મને, હું ઘરનાઓને માનસિક પહેલેથી તૈયાર રાખું. એક દી આ ગીતાને મોઢું ચડી જાય કે સાહેબ આવું તમારું હતું ને તમે એટલી મહેનત કરો, સાંભળી મને કુદરત આની પણ જે કામ કરું છું અહીંયા બેહીને કરું છું, મારે ત્યાં બેહીને પણ કામ કરવાનું જ છે. એટલે મને રિયલી બેન, રાધેશ્યામના આમ કહીને કહું, મને કોઈ દી એવું દુઃખ ક્યારેય નથી થતું. એક દી પૂરતું ઘરનાઓનું મોઢું બગડે ને, ચાંદનીનું કે પાર્થનું, કે બાપા આટલું આપણે કરીએ ને આપણે કીધું મેં દેવું ન હોય ભાઈ. અને આપણા નસીબમાં એ છે બેન, ખરેખર ઉઠાડીને આ બેન હું ડેપ્યુટી મેયર એટલી વાર બન્યો, એ પણ નસીબમાં છે ને. ભલે જે હોદ્દો મળ્યો છે કરવાનું તો અહીંયા જનું કામ ને, આ મોટું, આ પણ મોટી નગરપાલિકા છે, અહીંયા પણ મોટી નગરપાલિકા છે અહીંયા. એટલે આના કરતાં પણ બધાને હવાનો હોદ્દો ઉપરવાળાએ નક્કી કરીને મોકલા જ બેન. બિલકુલ. અને એટલે જ તમે સવાલ જે મેં પૂછ્યો તો સેવા કે રાજકારણ, એમાં તમે સેવાનું નામ આપ્યું. પણ એમાં મજા શું આવે બેન, આપણા ઘરેથી કોકનું કામ કરી દો ને હસીને જાય ને, એની બેન આ ઘરમાં ખુશી નહીં, કેટલાયના આશીર્વાદ હોય છે, કેટલાય દાંત કાઢીને ગયા છે. અહીંયા ક્યાં અમારા બાપ દાદા કરોડપતિ હતા, ભગવાને જે દીધું આમાં કોકના આશીર્વાદ તો કામ કર્યા છે ને. અને બેન, મેં કાયમ મારા ઘરે આવે ને, એક વ્યક્તિ એવું નહીં કે મારા ઘરેથી નારાજથી નહીં ગયું. ઇવન મારી ગેરહાજરીમાં આવે, હવે તો ગીતા પણ અડધું સંભાળવા માંડી, એ પણ પ્રશ્ન સાંભળી લઈ, મને ફોન કરે, સાહેબ ઓલાનું તાત્કાલિક કરાવી દેજો, તમે આનું તાત્કાલિક કરાવી દેજો. અને બીજો પ્રશ્ન, દરેક જગ્યા પર આમ વાઇસ પ્રેસિડેન્ટ, એ બેન જો તમને આ પણ ગણાવી દો, આ કુદરતની તમને ગણિત કહી દો. મારી યુનિવર્સિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ, હું જુનાગઢની બીજી નાનજી બાપાની કોલેજ છે એમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ, પછી કેશોદની કોલેજ છે એમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ. એટલે મારી કેસેટ બરાબર કુદરતે ચોંટાડી દીધી છે. હું બીજી જગ્યાએ જોઉં છું, કોલેજમાં પ્રમુખ નથી, વાઇસ પ્રેસિડેન્ટ. તો પ્રથમ આવવાની આમ કોઈ બેન આવશે એની મેળે, હજી કહી દો પાનું એની. અને બીજું બેન, આના માટે મહેનત કરવાની જરૂર નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી નક્કી કરીને આપતી હોય. હું જ્યારે કોંગ્રેસમાં હતો, 25 વર્ષ હું કોંગ્રેસમાં આવ્યો, 10 વર્ષથી હું ભાજપમાં આવ્યો, તેથી પણ હું ત્યાં પણ હું વાઇસ ડેપ્યુટી મેયર જ રહ્યો છું. અહીંયા આવ્યો પણ અહીંયા એક મજા એ છે કે એ સમયે અમારે સભ્યોને લઈને બહાર જવું પડતું, એનો ખર્ચો કરવો પડતો. અહીંયા પાર્ટી જે વ્હીપ આપે ને એક પણ દિવસ, અને ગીતા તો બહુ રાજી થઈ. ભાજપમાં આવ્યા પછી તો ગીતાને એની 5 વર્ષ 10 વર્ષ ઉંમર વધી ગઈ. રિયલી પૂછો એને જે ભોગવ્યું જ ને બેન, બહુ ખરાબ ભોગવ્યું. 15 દિવસ બધાને બહાર લઈ જવાના, ઘરે આટલા જણાને હાચવાના, પાછા છેલ્લે દિવસે ફરી જાય, બોર્ડમાં આંગળી બીજી જગ્યાએ ઊંચી કરે. પણ આ પણ જો નસીબ આવવાનું. અને હરેક વસ્તુમાં બેન ખરેખર તમે જોજો, તમે નહીં માગ્યું એને નહીં ધાર્યું હોય એવું પણ આવી જાય. એટલે દુઃખ પણ આવી જાય બેન, કોઈ દી કલ્પના જ ન કરી. હસમુખ ઘર પણ, એટલે ઉપરવાળાથી મોટી આ દુનિયામાં કોઈ ચીજ જ નથી. બિલકુલ. એટલે તમારા જીવન પરથી, લગ્ન જીવન પરથી, વિચારો પરથી એટલી જ હું કન્ક્લુઝન આ પોડકાસ્ટને આપું કે જેટલા પણ વ્યુઅર્સ છે, જેટલા પણ લિસનર્સ છે, તમારા ફેન્સ, ગુજરાત ફર્સ્ટ પોડકાસ્ટના ફેન્સ જેટલા પણ છે, એ બધાને હું એટલું જ કહીશ કે આમના જીવન પરથી એક સીધી સરળ વાત કે સાદું જીવવું, નિખાલસ જીવવું અને ડાઉન ટુ અર્થ રહી. બહુ સારી વાત બેન. આ દાંત છે ને, ટાઈટ છે ને, એટલે 60 વર્ષે પડી જાય. જી. આ જીભ પોચી છે ને, એ તમે મરો ને ત્યાં સુધી પહેરી રહી. એટલે અતિશય ટાઈટ રહેવામાં પણ મજા નથી. બધા એને વ્યવસ્થિત સાંભળો, પ્રેમથી ને રાખો ને, અને જેટલું થાય એટલું. એક તો ખોટું ન બોલવું કોઈ દી. મારા આખા ઘરમાં નથી ઓલું કહેવાય એને, શું કહેવાય એને આપણે, એ નહીં ઓલી સરપ્રાઈઝ આપે, એ પણ નથી ગમતું. સરપ્રાઈઝ ના ન ગમે બેન, ખોટું બોલવું ને. આ શું કામ સળગાવ્યું ને, ઓલો છોકરો આવ્યો ને, અરે ભાઈ કહી દો ને તારો જન્મદિવસ, અમે હું જવાના.
એમાં સરપ્રાઈઝ એની દેવાની, સરપ્રાઈઝ આપવાથી એને શું મજા આવે તમને? પણ અમારા માટે સરપ્રાઈઝ છે કે તમે આવ્યા અને આટલા નિખાલસ નેચર વિશે જે સાંભળેલું, વિડીયોઝમાં જોયેલું, એ મને બહુ જ પર્સનલી એવું ફીલ થયું કે યસ, મારી જે સરપ્રાઈઝ હતી ને એ જગ્યા સુધી પહોંચી ચૂકી છે. આજે હું તમને એટલું કહું છું કે લવ મેરેજ કરે કે એરેન્જ મેરેજ કરે છે, વેલેન્ટાઇન ડે દેતી છે વેન્ટિલેટર લગી જ્યાં લગી જે સહકાર આપે ને એને પાત્ર ચૂઝ કર્યું. એને પાત્ર ચૂઝ કર્યું. તમને ગાવાનો ખૂબ શોખ છે, ગિરીશભાઈ માટે 2 લાઈન. મને ગિરીશ તો મારા જીવનમાં જ્યારથી આવ્યો છે ત્યારથી મેં બધાને કીધું છે કે મારા જીવનની હથેળીની મુઠ્ઠી મેં બંધ કરી અને ગિરીશની હથેળીની રેખા ઉપર જીવું છે. પણ મારી ઘરે કોઈ આવે છે અને હું અતિથિ તરીકે જે એને હું ઓળખું છું એના માટે હું 2 કડી ગાઈ દઉં તમને. બિલકુલ. એ ચિતારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપોજી. જી તારા દિવસ દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપોજી. જી એની વાત રે સાંભળી આડું નવ જોજે રે આવકારો મીઠો આપોજી. જી એને વાત રે સાંભળી હોકારો દેજે રે આવકારો મીઠો. વાહ વાહ વાહ, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. ખૂબ મજા પડી અને દરેક યંગસ્ટર્સને કહીશ, ફેમિલીને કહીશ કે આ પોડકાસ્ટ ખાસ જુઓ. તમને આ પોડકાસ્ટમાં સૌથી વધુ શું ગમ્યું એ કમેન્ટ્સમાં લખજો. થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટ પોડકાસ્ટ ઉપર આવવા માટે. ઓકે, થેન્ક યુ.